અમદાવાદમાં દર્પણ 6 રસ્તા પાસે અમદાવાદ બ્રોકર મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે છાશ અને બુંદીના પેકેટ વિતરણ કરવામાં આવ્યું। અમદાવાદમાં દર્પણ 6 રસ્તા પાસે અમદાવાદ બ્રોકર મિત્ર મંડળ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે છાશ અને બુંદીના પેકેટ વિતરણ કરવામાં આવ્યું। અહેવાલ માં ન્યૂઝ હિતેશ દવે, અમદાવાદ। કમલેશભાઈ, આજે હનુમાન જયંતિ વિશે માહિતી આપશો કે જેના છાશ વિતરણ બાબતમાં? આજે હનુમાન જયંતિ નિમિત્તે જે આ છાશ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અમદાવાદ એસ્ટેટ બ્રોકર મિત્ર મંડળ તરફથી, એ આ 9મું વર્ષ છે અને સતત 9 વર્ષથી અમે આ સેવા આપતા આવ્યા છીએ। અને હર વર્ષે પહેલાં જેમ કે 1500, 2000, 5000 એમ હર વર્ષે હર લીટર વધતું જાય છે। અને અમે સવારથી લઈને તે સાંજના 7 વાગ્યા સુધી, જ્યાં સુધી હનુમાન જયંતિનો જે રથ જે અહીંથી પસાર ના થઈ જાય ત્યાં સુધી અમે સતત અનલિમિટેડ છાશ લોકોને પીવડાવતા આવીએ છીએ। અને અહીંયા જેટલા સ્વયંસેવકો છે એ સતત અહીંયા હજારોની સંખ્યામાં ઊભા રહે છે। અને આ તૈયારી અમારે 2 મહિનાથી કન્ટિન્યુઅસ ચાલુ રહે છે। અને બધા મિત્રો ભાઈઓનો સાથ સહકાર રહે છે, કોઈ મહેનતથી કોઈ પૈસાથી સહયોગ કરીને બધા મળીને અહીંયા અમે આ છાશ વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ। પોલીસ પ્રોટેક્શન કેવી રીતે આપેલું છે? પોલીસ પ્રોટેક્શનમાં અમે મંજૂરી લીધેલ છે અને પોલીસનો પૂરેપૂરો સહયોગ અમારે હોય છે। કોઈ બી પ્રકારનું કોઈ તકલીફ હોય છે તે ઊભા રહે છે, પણ આજ સુધીમાં કોઈ એવી કોઈ તકલીફ પડી નથી અમને। કેટલા અહીંયા ગરીબોને છાશો પીવડાવવામાં આવે છે કે ગરમીના ટાઈમમાં કેવી રીતે આ લોકો આવીને ઊભા રહે છે આવી રીતે બાબત? અહીંયા હંમેશા તમે જો આપણા અમદાવાદમાં કેટલી ગરમી છે, અત્યારે હાઈએસ્ટ આપણા ઇન્ડિયામાં જો તો અમદાવાદમાં 45 ડિગ્રીથી ઉપર ગરમી, એમાં અમે સતત અનલિમિટેડ કોઈ બી વખત આવે એને છાશ અમે 1, 2, 5 જેટલું પીવો એટલું પીવડાવીએ, એવું નથી કે લિમિટેડ છાશ છે અમે પીવડાવતા હોઈએ છીએ અને ગરમીમાં આ લોકો રાહત આપતા હોય। ખાસ આ ગરમીમાં આ હનુમાન જયંતિ આવે છે એટલા માટે અમે છાશનું રાખીએ કેમ કે ઠંડક મળે એનાથી। કેટલા લીટર છાશ જતી હશે? ઓછામાં ઓછા અમે સ્ટાર્ટિંગથી તો અમારે 1500થી ચાલુ થયું તો અત્યારે 4 થી 5000 લીટર છાશ જતું રહે છે। શું કહેવા માંગશો? जय श्री राम। विक्रम सिंह राव। मैं सभी को शुभेच्छा देना चाहता हूँ। हमारे पूरे मित्र मंडल ब्रोकर मित्र मंडल की तरफ से ये 9 साल से कंटिन्यूस ये आयोजन हो जाए और ये छाछ का वितरण इसके द्वारा सबसे मिलना भी हो जाता है। सब ब्रोकर मित्र भी एक साथ एकजुट होकर ये छाछ का वितरण करते हैं, सब अपनी भागीदारी निभाते हैं। और जब तक ये हनुमान यात्रा यहाँ से निकलेगी तब तक सब खड़े पग पे रहकर और ये छाछ का वितरण करेंगे। बहुत बहुत धन्यवाद है सभी सहयोगियों को, सभी मित्र को, और आपका भी, हम मीडिया वालों का भी बहुत बहुत धन्यवाद करते हैं कि आप लोगों ने इस न्यूज़ को आपने कवरेज किया। जय श्री राम। हनुमान दादा की जय। हम थोड़ा